અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। આજે અમદાવાદની ઝેબર, અગ્રસેન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળી છે। પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં નાસભાગ મચી ગઈ છે। આજે સવારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો। આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનોનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, એસઓજી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને શાળાનું ગ્રાઉન્ડ ખાલી કરવામાં આવ્યું હતું। તો ઝેબર ઝાયડસ સ્કૂલમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા છે। અમદાવાદ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, જેમાં ઝેબર, ઝાયડસ અને અગ્રસેન ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। પોલીસે કંટ્રોલ રૂમમાં 4 સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મળતા તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં વહેલી સવારથી જ પોસ્ટ વિસ્તાર ગણાતા એવા પશ્ચિમ વિસ્તારની અંદર તમામ શાળાઓને ધમકીભર્યા મેલ છે તે મળવા પામ્યા હતા। જીએસટીની ટીમ અત્યારે સર્કિટ વિસ્તારની અંદર જે ઝેબર સ્કૂલ આવેલી છે તે સ્કૂલની અંદર ઉપસ્થિત છે અને તમામ જે વાલીઓ છે તે ધમકીભર્યા મેલ આવતાની સાથે પોતાના સ્વજનોને લેવા માટે સ્કૂલ ખાતે આવી પહોંચ્યા છે, કારણ કે જે પ્રમાણે અલગ અલગ સ્કૂલોને ધમકીભર્યા મેલ છે તે મોકલવામાં આવ્યા હતા અને તે મેલની અંદર સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી છે જે આપવામાં આવી રહી છે। તાત્કાલિક ધોરણ ઉપર સ્થાનિક પોલીસ હોય, એસઓજી હોય, સાથે બોમ્બ સ્ફોટ દ્વારા પણ આ તમામ શાળાઓની અંદર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। સ્ક્રીન ઉપર જે પ્રમાણે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબની જો વાત કરવામાં આવે તો તમામ જે વાલીઓ છે તે પોતાના બાળકોને લેવા માટે તાત્કાલિક અલગ અલગ જે પોતાની શાળામાં અભ્યાસ કરતો જે સ્વજન હોય તેને લેવા માટે પહોંચ્યા છે। એક ગભરાટભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે જે પોલીસ છે તે પણ અત્યારે સર્ચને લઈને તમામ શાળાઓ સ્થાનિક તો અમદાવાદની જાણીતી સ્કૂલો છે તેને બપોરે 1 ને 11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં ઝેબર સ્કૂલ છે, ઝાયડસ, અગ્રસેન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલને આ ઈમેલ મળ્યો છે। બપોરે 1 ને 30 કલાકે બ્લાસ્ટની ધમકી અપાઈ હોવાની પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે। તો ફાયર વિભાગની ટીમે ઝાયડસમાં તપાસ પણ શરૂ કરી હતી। બોમ્બની ધમકીના પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે। તો પોલીસનો કાફલો પણ સ્કૂલમાં ખડકાઈ ગયો છે અને તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સાથે જ બાળકોને પણ શાળામાંથી રજા આપી દેવામાં આવી છે। વેજલપુરની ઝાયડસ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ સાથે જ મહારાજા અગ્રસેન સ્કૂલ હોય કે પછી ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ હોય તેને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। તો વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલને પણ ધમકી મળી છે। અડાલજની ડિવાઇન સ્કૂલને પણ ધમકી મળી હોવાના અહેવાલ મળી રહ્યા છે। મોટાભાગની જે સ્કૂલો છે, જાણીતી સ્કૂલો છે, તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કલોલની આવિષ્કાર શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો બોમ્બની ધમકીના પગલે વિદ્યાર્થીઓને સ્કૂલોમાંથી રજા આપી દેવાઈ છે। તો વેજલપુરની ઝાયડસ સ્કૂલ ખાતે પોલીસ અને ફાયરની ટીમ પહોંચી હતી, સાથે જ એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી। ફાયરની 4 ગાડી અને 4 રેસ્ક્યુ વાન સ્કૂલ પર પહોંચી સ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓને રજા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે। ફાયરની ટીમે ઝાયડસમાં તપાસ પણ હાથ ધરી હતી। આ સાથે જ આજે તમામ સ્કૂલો છે ત્યાં પોલીસનો કાફલો પહોંચી ચૂક્યો છે અને હવે તપાસ હાથ ધરવામાં આવી છે। બપોરે 1:11 થી 1:30 વાગ્યા સુધીમાં સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો।
તો સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને શાળાનું ગ્રાઉન્ડ પણ ખાલી કરાવવામાં આવ્યું છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, અમદાવાદની જે જાણીતી સ્કૂલો છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે કોણ અમદાવાદની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યો છે તે અત્યારે આ કિસ્સો એ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ એટલા માટે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કારણ કે મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજની તારીખે પણ બધું ખૂબ સરસ રીતના સુમેરે બધું પાર પાડીને તમામ બાબતો આગળ વધી રહી છે. ત્યારે હવે શાળાની વાત કરવામાં આવે, શિક્ષણ વિભાગની વાત કરવામાં આવે તો અંદાજિત 8 થી 10 જેટલી શાળાઓને ગઈકાલે બપોરે 1:30 વાગ્યાના સુમારે એક ઈમેલ કરવામાં આવ્યો છે અને ઈમેલ દ્વારા શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ જે સામે આવ્યો છે ને તેને લઈને વાત કરવામાં આવે તો અત્યારે જે પણ સ્થાનિક પોલીસ સહિતને જે પણ બોમ્બ સ્ક્વોડની જે ટીમ જે છે, એસઓજીની ટીમ જે છે, આ તમામ ટીમો અત્યારે વિવિધ સ્કૂલોમાં પહોંચી ગઈ છે અને ત્યાં આગળ સઘન તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ છે કૃષ્ણા કે 1 કે 2 નહીં પરંતુ 8 થી 10 એવી સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવ્યો હોય એવી બાબત અત્યારે સામે આવી રહી છે. બીજી બાબત એ છે કે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે જ્યારે શાળાએ જતા હોય ત્યારે આવા પ્રકારનો મેલ સ્કૂલોમાં જવો અને જેને લઈને કહી શકાય કે ભાઈ અમદાવાદની ઓવરઓલ શાંતિને હણવાનો કોણ પ્રયાસ કરી રહ્યો છે, આ સૌથી મહત્વપૂર્ણ સવાલ છે. જેને લઈને સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતના તમામ જેટલા પણ તંત્ર જે છે, સ્થાનિય પ્રશાસન જે છે તે અત્યારે વિવિધ સ્કૂલોમાં જે સ્કૂલોમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો છે ત્યાં આગળ તેઓ તપાસ માટે પહોંચી ગયા છે. બીજી બાબત અત્યારે જે જાણકારી મળી રહી છે તેને લઈને વાત કરવામાં આવે તો શાળામાંથી બાળકોને અત્યારે વાલીઓને પણ ફોન કરીને જણાવી દેવાયું છે અને બાળકોને પણ સલામત રીતે પોતાના ઘરે લઈ જવા માટે સૂચન કરી દેવામાં આવ્યું છે. કેટલીક શાળાઓમાં બાળકોને રજા પણ આપી દેવામાં આવી છે. ત્યારે હવે અત્યારની જો વાત કરવામાં આવે તો જે પણ બોમ્બ સ્ક્વોડની ટીમ છે, એસઓજીની ટીમ છે, સ્થાનિય પોલીસ છે તેના દ્વારા અત્યારે સઘન તપાસ યથાવત છે અને આગામી સમયમાં આ બાબત જે છે તેને લઈને વધુ ખુલાસો સામે આવી શકે છે. કૃષ્ણ, આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે અગાઉની જો વાત કરવામાં આવે તો અગાઉ પણ અમદાવાદમાં આવી રીતના ધમકીભર્યો ઈમેલ શાળાઓને મળ્યો હતો, કેટલીક શાળાઓને મળ્યો હતો અને તેને લઈને તે પછી તપાસ બાદ એ બાબત સામે આવી હતી કે આ માત્ર અફવા હતી. તો મહત્વની વાત એ છે કે આવી કોણ અફવા ફેલાવી શકે. અત્યારે જે મેલ મળ્યો છે તેની વાત કરવામાં આવે તો આ ગઈકાલે બપોરે 1:30 વાગ્યાના સુમારે મેલ કરાયો હોવાની બાબત પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. તપાસનો વિષય છે કે કોણે મેલ કર્યો, કયા ગ્રુપ દ્વારા મેલ કરવામાં આવ્યો છે, તેની પાછળ શું મંશા છે અને તેને લઈને બાળકોને અને શાળાને શું કામ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદને શું કામ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, આ સૌથી મહત્વપૂર્ણ સવાલ છે. કૃષ્ણ, આપણે એ પણ ન ભૂલવું જોઈએ રાષ્ટ્રીય રાજધાનીની વાત કરવામાં આવે તો અગાઉ છેલ્લા 1-2 મહિનાની વાત કરવામાં આવે તો ત્યાં પણ આવી જે પણ ઇન્ટરનેશનલ લેવલની જે સ્કૂલો હતી કે જ્યાં આગળ કહી શકાય કે CBSE લેવલનું જે માધ્યમ હોય છે ને ત્યાં આગળ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું છે, એવી જે સ્ટાન્ડર્ડ સ્કૂલો જે છે તેને પણ દિલ્હીમાં ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ત્યાં પણ આવી જ રીતના તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. એ વખતે દિલ્હીમાં 18 જેટલી સ્કૂલોને વિવિધ ઈમેલ મળ્યા હતા અને ત્યારબાદ આવી ગર્ભિત ધમકી આપવામાં આવી હતી કે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પણ જે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું હતું ને એ પણ માત્ર અફવા સાબિત થઈ હતી. આપણે એવી આશા રાખીએ છીએ કે આ પણ માત્ર અફવા જ હોય, પરંતુ આ બાબતને લઈને અત્યારની વાત કરવામાં આવે તો અત્યારની જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અમદાવાદની વાત કરી રહ્યા છે અને અમદાવાદની વિવિધ શાળાઓની વાત કરવામાં આવે તો જે પ્રખ્યાત સ્કૂલો છે, જે નામચીન સ્કૂલો છે, ઝેબર હાઈસ્કૂલ છે, આવી રીતના જે પણ ડિવાઇન સ્કૂલ છે, ઝેબર હાઈસ્કૂલ છે, આવી રીતના જે પણ જે નામચીન સ્કૂલો જે છે તેમને ટાર્ગેટ કરાવવાની વાત સામે આવી રહી છે કે અમિત શાહનો જે લોકસભા વિસ્તાર છે અને ત્યાંની આ જાણીતી સ્કૂલો છે તેને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે. આ વાતમાં કેટલું તથ્ય છે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે અગાઉની જો વાત કરવામાં આવે તો દિલ્હીમાં જ્યારે આવો ઈમેલ મળ્યો હતો ત્યારે પણ તે એકદમ પોશ એરિયા ગણાતા જે વિસ્તારો હતા ત્યાં આગળ જે પોશ એરિયાની જે શાળાઓ હતી એને જ આવો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને ત્યાં આગળ જ્યારે તપાસ કરવામાં આવી ત્યાં પણ ક્યાંક પોલિટિકલ લીડરના દીકરા દીકરીઓ ભણતા હતા એ સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી હતી. જો કે પછી તે અફવા સાબિત થઈ હતી. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે માત્ર 1-2 નહીં પરંતુ 8 થી 10 એવી શાળાઓ જે છે કે જે મોટા ગજાની શાળા છે,
મોટા લેવલની શાળા છે અને તેમને આવો ગર્ભિત ધમકીનો ઈમેલ મળ્યો છે. એટલે હવે જોવાનું કૃષ્ણા એ રહેશે કે આ તપાસનો વિષય છે. અત્યારની જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે સ્થાનિય પોલીસ તો કામ કરી જ રહી છે, સાથે જે બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ રહી છે. સ્કૂલોને આખી કોર્ડન કરી દેવામાં આવી છે અને કોર્ડન કરીને જે પણ સ્ટાફ જે છે તે લોકોને અત્યારે સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યો છે. બાળકોની વાત કરવામાં આવે તો બાળકોને તાત્કાલિક કેટલીક શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરી દેવામાં આવી છે. કેટલાક બાળકો જે શાળાએ પહોંચ્યા હતા તેમને વાલીઓને ફોન કરીને જણાવી દેવામાં આવ્યું છે ને તેમને પણ અત્યારે વાલીઓને પણ ખાસ રિક્વેસ્ટ કરવામાં આવી છે કે તેઓ આજે તેમના બાળકોને શાળામાંથી લઈ જાય. અને અત્યારે બીજી બાજુ તપાસનો ધમધમાટ પણ યથાવત છે. એટલે હવે જોવાનું કૃષ્ણા એ રહેશે કે આ તપાસનો વિષય છે. આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે કે આમાં આ જે ધમકીભર્યો ઈમેલ મળ્યો છે આ કોણે કર્યો, કયા સંગઠને કર્યો, કઈ મનસા ખાતર કર્યો, શું તેની આ મેલ કરવા પાછળની ઈચ્છા હશે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આ મેલ મળ્યો છે ને જેને લઈને કહી શકાય કે હવે આગામી સમયમાં કેવા તેના પ્રત્યાઘાત પડી શકે છે, કયા અન્ય શહેરોમાં પ્રત્યાઘાત પડી શકે છે, અન્ય રાજ્યોમાં પ્રત્યાઘાત પડી શકે છે, આ હવે આગામી સમય જણાવશે. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે. તો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ સ્ટેશનોનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, એસઓજી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તથા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા અને શાળાનું ગ્રાઉન્ડ પણ ખાલી કરવામાં આવ્યું હતું. આજરોજ સવારના મહારાજા અગ્રસેન નિર્માણ સ્કૂલ અને બીજી અન્ય સ્કૂલમાં જે બોમ્બ બ્લાસ્ટ બાબતે થ્રેટનો જે મેલ મળેલો છે એ બાબતે સ્કૂલ તરફથી કંટ્રોલને જાણ કરવામાં આવેલી, જેથી અમારા વિસ્તારમાં આવેલ મહારાજા અગ્રસેન સ્કૂલનું અત્યારે ચેકિંગ તપાસ ચાલુ છે. અહીંયા મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન સાથે વાતચીત કરી અને 1400 થી 1500 જેટલા સ્ટુડન્ટ સ્કૂલમાં હાજર હતા એ લોકોના વાલીઓને અને જાણ કરી તબક્કાવાર સ્કૂલ ખાલી કરવામાં આવેલ છે. સ્કૂલના સ્ટુડન્ટ્સને રજા આપી અને હાલમાં અત્યારના જે રીતના CP સર તરફથી સૂચના આવી છે એ પ્રમાણે BDDS તથા ડોગ સ્કોડને બોલાવી અને સ્કૂલનું હાથમાં ચેકિંગ ચાલુ છે. ઈમેલ આવ્યો નહોતો પણ બીજી સ્કૂલના ઈમેલમાં અમારી સ્કૂલનું નામ હતું કે જે ઈમેલ આઈડી ખોટું હતું એટલે અમને ઈમેલ મળ્યો નહીં. પણ એ સ્કૂલના પ્રિન્સિપલે અમારી સ્કૂલના પ્રિન્સિપલને મેસેજ ફોરવર્ડ કર્યો એટલે અમે તાત્કાલિક એને ધ્યાન લઈને પોલીસને 112 નંબર પર ફોન કર્યો. પોલીસના આવતા પહેલાં અમે અમારી સ્કૂલમાં બધા છોકરાઓ લંચ સમયમાં બહાર ના નીકળવા દીધા અને એમના ક્લાસમાં જ રાખ્યા અને જે બી સ્કૂલમાં બિનવારસી વસ્તુ પડી હોય એ કોઈ અડે નહીં એનું ધ્યાન રાખ્યું, બધાને ઇન્સ્ટ્રક્શન આપી દીધી અને બાળકોને તો બહાર નીકળવા જ નથી દીધા. અને પછી પોલીસના આવ્યા પછી એમણે જણાવ્યું કે તમે સલામતીના કારણોસર અને પેરેન્ટમાં ચિંતા ના થાય એટલે આ સ્કૂલ તમે વહેલી છોડી દો.